નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત યુટ્યુબ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતીની અંદર આપણે છેલ્લે 23મું કાવ્ય પૂર્ણ કરેલ અને ત્યારબાદ 24મો પાઠ છે ઘોડીની સ્વામી ભક્તિ, જેમના લેખક છે જોરાવરસિંહ જાદવ. એનો સાહિત્ય પ્રકાર છે લોકકથા અને સાહિત્ય સંદર્ભ છે લોક સાહિત્યની અશ્વકથાઓમાંથી લીધેલ આ સુંદર મજાનો પાઠ જોરાવરસિંહ જાદવ લિખિત. જોઈએ પહેલાં આપણે લેખક પરિચય. જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની. સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે. એટલે કે તેઓ કહેવાય કે સહકારી સંસ્થામાંથી કાર્યરત હતા અને હાલની અંદર તેઓ અમદાવાદની અંદર રહે છે. તેમણે લોક સાહિત્યના વિવિધ સ્વરૂપમાં કાર્ય કરેલું છે, સંપાદન કરેલું છે. મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાઈ, માથા સાટે અને લોકજીવનના મોતી, લોક સંસ્કૃતિમાં પશુઓ, એમના લોકકળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે. આ બધી એની શ્રેષ્ઠ કૃતિઓના નામ છે. એમાં મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદ માથા સાટે અને લોકજીવનના મોતી. વિચરતી જાતિની લોકકળાઓને તેમણે વાચા આપી છે. તેમને વિવિધ પુરસ્કારો પણ મળ્યા છે. વિચરતી જાતિઓ મતલબ કે ઘણી બધી જાતિઓ છે એ લુપ્ત થતી જાય છે, પણ અહીંયા એને પોતાના સાહિત્ય દ્વારા એમને વાચા આપી છે. એ વસ્તુની રજૂઆત કરવામાં આવી છે. જોઈએ આગળ. આ લોકકથામાં આંબા પટેલનો અશ્વશોક અને અશ્વ પ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન થયું છે. એટલે કે ઘોડીની સ્વામી ભક્તિની અંદર આંબા પટેલ નામનો વ્યક્તિ અને એનો જે અશ્વશોક છે, એટલે કે ઘોડાનો જે શોખ છે પાળવાનો, તે અને ઘોડાને એમ કહે ને કે પોતાના સંતાનથી પણ વિશેષ વાત્સલ્ય પ્રેમ કરે છે, એનું સુંદર આલેખન, સુંદર રજૂઆત આપણે આ પાઠની અંદર કરવામાં આવી છે. સાથે સાથે જાતવાન ઘોડીની વફાદારી અને સ્વામી ભક્તિ પણ નિરૂપાય છે. અને કે આપણે ખબર છે કે ઘોડી અથવા તો ઘોડાની ઘણી બધી જાતો છે, બરાબર. એમાંની અહીંયા જે જાતવાન ઘોડીની જ વાત કરવામાં આવી છે કે ઘોડી પોતે પોતાના સ્વામી પ્રત્યે કેટલી ભક્તિભાવથી અથવા તો કેવી વફાદારી દર્શાવે છે, એની રજૂઆત પણ આ પાઠની અંદર કરવામાં આવી છે. અને આપણે જાણીએ છીએ કે આપણો સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે કોઈ પણ દેશ હોય, ત્યાં ક્યાંક ને ક્યાંક તો કોઈ પણ પશુ પંખી કે જીવજંતુની જે વફાદારી છે એવા ઘણા બધા કિસ્સાઓ આપણે સૌરાષ્ટ્રની અંદર અથવા તો ગુજરાતની અંદર ઘણા બધા કિસ્સાઓ છે, બરાબર. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ જુનાગઢનું મોણપરી, ત્યાં એક સિંહની વફાદારી, માત્રાવાળો કદાચ તમારા સંસ્કૃતિની અંદર પાઠ આવતો અને તમે સાંભળ્યું હશે કે સિંહ પોતે પોતાના માલિક પ્રત્યે વફાદારી, બરાબર. ત્યારબાદ આપણે કૂતરાની વાત કરીએ તો કે ભાઈ લાલિયો કૂતરો હતો અને પાટણની અંદર કે એણે પણ પોતાના માલિક પ્રત્યે એટલી બધી વફાદારી રાખી અને પોતાની જાન કુરબાન કરી હતી, બરાબર. આવા તો ઘણા બધા કિસ્સાઓ છે. અને આ એવો જ એક ઘટના, એવો જ એક કિસ્સો છે કે ઘોડી પોતે પોતાના માલિક પ્રત્યે કેટલી વફાદારી દર્શાવે છે એની વાત કરવામાં આવી છે. જોઈએ આગળ કે સૌરાષ્ટ્રની તળપદ બોલીનું જોમ અને માધુર્ય પ્રેમભર્યું જીવન પણ આ લોકકથામાં સજીવ થઈ ઉઠ્યું છે. કે સૌરાષ્ટ્રની તળપદી બોલી, આપને ખબર છે કે આપણી ભાષા તળપદી, બરાબર. અને એ તળપદી ભાષાની અંદર કેટલી મધુરતા છુપાયેલી છે, કેટલી બધા લાગણીસભર શબ્દો છે, કેટલા બધા પ્રેમભર્યા શબ્દો છે. એ બધી બાબતોની રજૂઆત આપણે જોરાવરસિંહ જાદવે આ પાઠની અંદર રજૂ કરી છે. માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતને આ કથા આકર્ષક ઉઠાવ આપે છે કે માણસ પ્રત્યે કદાચ વફાદાર નથી, પણ એક પશુ છે માણસ પ્રત્યે કેટલો વફાદાર છે, એ વસ્તુ આ પાઠની અંદર રજૂ કરવામાં આવી છે. જોઈએ હવે આપણે આગળ પાઠમાં. 50 વર્ષ મૌર્યની આ વાત છે, એટલે કે 50 વર્ષ પહેલાંની આ વાત છે.
એ વખતે ગોહિલવાડની ધરતી માથે આવેલા વાવડી ગામના આંબા વાછાણી એટલે કે આંબા પટેલનું ખોરડું મલક આખામાં જાણીતું છે. ગોહિલવાડ પંથક એટલે કે ભાવનગર જિલ્લો, એને આપણે ગોહિલવાડ પંથક ને સોરઠ પંથક ને આ બધા પેલાના રાજા મહારાજાઓ સમયના જે આ રજવાડાઓ સમયના આ બધા હતા વિસ્તારો, બરાબર. એમાં ગોહિલવાડ પંથક એટલે કે ભાવનગર વિસ્તાર, અને ત્યાંના વાવડી ગામની અંદર આંબા પટેલ નામનો એક પટેલ કે જેનું ખોરડું આખા મલકમાં જાણીતું. ખોરડું એટલે કે મકાન, મતલબ કે નામી માણસ, પ્રખ્યાત માણસ. ગામ અને પરગામના સંધાય માનવી આંબા વાછાણીને આંબા અદા એટલે કે દાદા નામથી બકોરતા એટલે કે બોલાવતા, કહેતા. કે આ વ્યક્તિને એટલે કે આંબા પટેલને ગામના અને પરગામના મતલબ કે આજુબાજુના ગામથી લઈ અને દરેક ગામના લોકો એને આંબા અદા કહીને બોલાવતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળગેલો, અને આ વ્યક્તિને એમ કહેવાય ને કે જ્યારથી સમજદાર થયા ત્યારથી એને આ ઘોડા પાળવાનો શોખ હોય ને ભાઈ. કોઈકને કાંઈક શોખ હોય, દરેક વ્યક્તિને પશુ પંખી પ્રત્યે અથવા તો એ ટુ ઝેડ ગમે તે વસ્તુનો કાંઈક શોખ હોય. અને આજે તો આપણે બધાને શોખ વધારે છે ને તો કે મોબાઈલનો. આજે આપણે બધાને શોખ વધારે છે ને તો કે ભાઈ મોબાઈલ હોય એટલે આપણે કંઈ ન જોઈએ. પણ અહીંયા એક પ્રાણીની વાત કરવામાં આવી છે કે પાલતુ પ્રાણી માટેનો જે શોખ છે આંબા પટેલનો. ત્યારબાદ આગળ આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલ ઘોડીની જાતની અસલ ઓલાદની 6 મહિનાની વછેરી મૂલવી લાવ્યા. વછેરી એટલે કે ઘોડીના બચ્ચાને વછેરી કહે. મૂલવી લાવ્યા એટલે કે કિંમતે અથવા તો જે કંઈ કિંમત થતી એ પ્રમાણે લઈ આવ્યા. પણ ક્યાંથી તો કે બાબરાથી. અને ઢેલ આ એક ઘોડીનો જાતવાન ઘોડીનું નામ છે, મતલબ કે એની જાતિનું નામ છે. ઢેલ જાતની ઘોડી જેને કહેવાય, બરાબર. એ ઘોડી લઈ આવે છે. આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો. એક આરસના પથ્થરમાંથી કોઈ આપણે મૂર્તિ કંડારી હોય અને જે સુંદર મજાની મૂર્તિ લાગતી હોય એવી આ વછેરી, મતલબ કે આ ઘોડીનું બચ્ચું એમ કહેવાય ને કે ગોહિલ પંથકની અંદર મતલબ ભાવનગર જિલ્લાની અંદર ક્યાંય પણ ન મળે એવી આ સુંદર મજાની વછેરી હતી. રૂપાળી વછેરીના ચારે પગને કપાળ ધોળેલા હતા. મતલબ કે પગ અને કપાળ એમ કહેવાય ને કે સફેદ હતા. કાનની ટીસ્યુ બેવળ વળી જતી, કે ભાઈ ઘોડી હોય કદાચ દોડે અથવા તો એ રીતની ઊભી હોય ત્યારે એમ કહેવાય ને કે એના બે કાન છે એકદમ ઊભા થઈ જતા હોય, એમ એને કાનની ટીસ્યુ પણ એટલે કે કાન એ રીતના ઊભા થઈ જતા. વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સુસરવી નીકળતી ત્યારે ગામ લોકો ફાટી આંખે નીરખી રહેતા. કે આ વછેરીને લઈ અને આંબા પટેલ જ્યારે ગામની સુસરવા એટલે ગામની વચ્ચોવચ નીકળતા ત્યારે એમ કહેવાય ને કે ગામ લોકો પણ ફાટી આંખે જોઈ રહેતા. મતલબ કે આ ઘોડી જેટલી સુંદર હતી કે ગામના લોકો જોઈ રહેતા. કેટલાક તો કહેતા ખરા, માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કંઈ કે ને તો કોઈક પણ કાંઈ વસ્તુ હારી લા, હે તું તો ભાઈ ભારી મસ્તીની વસ્તુ લઈ આવ્યો. એમ આ ગામ લોકો પણ આંબા પટેલને કહેતા એમ કે ભાઈ માળો વછેરી કોઈ ગોતી લઈ આવ્યો છે ને, મતલબ કે આ ઘોડી છે એ કોઈ સુંદર મજાની ગોતી આવ્યો છે ને, એમ ગામ લોકો પણ આ આંબા પટેલને કહેતા. આગળ વછેરી જ્યારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માંડ્યું. કે વછેરી જ્યારે પોતાના ઘરે આવી ત્યારે એમ કહે ને જીવથી પણ વિશેષ મતલબ એનું જતન પાલન પોષણ એ રીતનું આ આંબા પટેલ છે એ કરવા લાગે છે. વછેરીને દૂધ પાવા ભરવાડની જોકમાંથી 2 બકરીઓ લાવીને ઘર આંગણે બાંધી દીધી ને સવાર સાંજ 2 બકરીઓ દોઈને એનું દૂધ પાવા માંડ્યું. કે વછેરીનો ઉછેર કરવા માટે મતલબ કે આ ઘોડીના બચ્ચાનો ઉછેર કરવા માટે ભરવાડની જોકમાંથી, જોક એટલે કે વાળો, કે ભરવાડનો જે વાળો હોય ઘેટા બકરાનો, બરાબર, એ ઘેટા બકરાના વાળામાંથી 2 બકરીઓ લઈ આવે છે અને સવાર સાંજ એમ કહેવાય ને કે આ બકરીઓને દોઈ અને આ વછેરીને દૂધ પીવડાવે છે. પૈંડના દીકરા ઘોડીએ વછેરીની માવજત થતી હોવાથી વછેરી દીએ ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દીએ ઝપાટા મોઢે વધીએ ચડી. એટલે એમ કહેવાય ને કે પૈંડના દીકરાને જેમ પોતાના દીકરાથી પણ વિશેષ આ આંબા પટેલ છે એ આ વછેરીનો ઉછેર કરવા લાગે છે, આ ઘોડીનો
ઉછેર કરવા લાગે છે અને જેથી કરી અને ઘોડી દિવસે ન વધે એટલી રાતે વધે અને રાતે ન વધે એટલી દિવસે વધવા લાગે છે. બીજું વર્ષ બેઠું ત્યાં તો વછેરીએ ચડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું. 2 વર્ષની ઘોડી થઈ ત્યાં તો એમ કહેવાય ને કે ઘોડી પર સવારી થઈ શકે એ રીતની એ પોતે એમ કહેવાય ને કે હષ્ટપુષ્ટ થઈ ગઈ, કાઠું કાઢ્યું એમ, મતલબ કે એ રીતની પોતે હષ્ટપુષ્ટ ને મોટી થઈ ગઈ. બરાબર 3જા વર્ષે વછેરી ચડવ થઈ ગઈ અને 3જા વર્ષે તો આ ઘોડી ઉપર બેસી અને સવારી થઈ શકે એવી એ મોટી થઈ ગઈ. આંબા પટેલ ખાતે ખાતે ને રેવાડ શીખવી, ખાતે ખાતે ધીમે ધીમે એમ કહે ને કે રેવાડ, રેવાડ એટલે ચાલ, ઘોડીની જે ચાલ હોય એને ચાલ શીખે છે. અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ સંધુઈ શીખીને અવતરતી હોય છે. સ્વાભાવિક છે કે માતા પિતાના સંસ્કાર હંમેશા બાળકને પોતાના માતાના કોઠામાંથી જ મળતા હોય છે. એમ આ ઢેલ જાતની ઘોડીને પણ એમ કહેવાય ને કે એના જે સંસ્કારો હતા એ તો એને એના માતાના કોઠામાંથી જ હતા. રેવાડ તો બસ એના બાપની જ, રેવાડ એટલે કે એની ચાલ, કે જે આ વછેરી છે, આ ઘોડી છે જે ચાલ ચાલતી એમ કે ને એના બાપની જેમ, મતલબ કે એની ચાલ જ એવી. માથે બેઠેલો અશ્વાર હાથમાં દૂધની ટબુડી લઈને મોટી રેવાડમાં 5 ગાવાની ભો વહ્યો જાય તો દૂધનું ટીપું હેઠું ન પડવા દે. એટલે કે કોઈ અશ્વાર છે, કોઈ સવારી કરી અને હાથમાં એમ કહેવાય ને કે ટબુડી લઈ, ટબુડી એટલે કે લોટો લઈ, દૂધનો લોટો લઈ અને માથે બેસી જાય અને પોતે એમ કહેવાય ને કે આ ઘોડી ઉપર બેસીએ તો પણ એક એમ કહેવાય ને કે ટીપું પણ ન પડે એવી એની ચાલ આ આંબા પટેલે આ ઘોડીને શીખવાડી. આગળ એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેહો કહેવરાવ્યો. સંદેહો એટલે કે સંદેશો એમ. અને એક દિવસ આંબા પટેલના જે મામા હતા એ મામા એમને સંદેશો એટલે કે આંબા પટેલને સંદેશો મોકલે છે, પણ કોના દ્વારા તો કે એક માણસ દ્વારા એને સંદેશો મોકલે છે. ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાર ગામ આવીને રોટલા સિરાવજો. આવો સંદેશો મોકલાયો કે ભાણેજને માલુમ થાય. ભાણેજ એટલે કે આંબા પટેલ. આંબા પટેલ પોતે ભાણેજ, એમના મામા એને આવો સંદેશો મોકલે છે કે ભાઈ આંબા પટેલ એટલે કે ભાણેજ જે કાંઈ પણ કામ કરતા હોય એ કામ પડતું મૂકી અને એમ કહેવાય ને મણાર ગામનું નામ છે, એ ગામે આવી અને રોટલા સિરાવજો એમ, મતલબ કે અહીંયા આવીને તમે જમજો, પણ તમે જે કાંઈ કામ કરતા હોવ એ કામ મૂકીને આવજો. મામાનો સંદેહો સાંભળીને આંબા પટેલને સારા મોડા ઓહાણ વિચારો આવવા માંડ્યા. સ્વાભાવિક છે, કેમ કોઈ પણ વ્યક્તિનો તાત્કાલિક સંદેશો આવે અને એમ કે ભાઈ અહીંયા ફટાફટ આવી જાઓ એટલે સ્વાભાવિક છે કે એવા અવનવા વિચારો આવવા લાગે. એમ સારા ઓહાણ એટલે કે વિચારો, એમ સારા નસરા વિચારો આંબા પટેલને આવવા લાગે છે કે ભાઈ મારા મામાએ આ રીતે મને તાત્કાલિક બોલાવ્યો હશે ને કીધું કે અહીંયા આવીને તમે સિરાવજો, અહીંયા આવીને તમે જમજો, તો આ શું હશે એમ, એટલું બધું કેમ તાત્કાલિક મને બોલાવેલા છે, એટલા માટે એને વિચારો આવવા લાગે છે. કોઈ દી નહીંને મામાએ આજ આવા વાવડ કેમ કેવરાવ્યા હશે, કે ક્યારેય નહીં ને આ વખતે આ કેમ મારા મામાએ મને આવો સંદેશો મોકલ્યો હશે, નક્કી કંઈક નવાજૂની થઈ હશે. નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં. એટલે આંબા પટેલને એમ થયું કે નક્કી કાંઈક નવાજૂનું કામ કહેશે અથવા તો કાંઈક નવાજૂની થઈ હશે, જેથી કરી અને મારા મામા મને આ રીતનો સંદેશો મોકલે છે. નકર મામા કોઈ દિવસ આ રીતનો સમાચાર મોકલી અને તાત્કાલિક તેડાવે નહીં. આંબા પટેલે આવનાર માણસને ફેરવી ફેરીને એકને એક વાત અનેકવાર પૂછી જોઈ, પણ આંગતું કે પેટ દીધું નહીં. કે જે માણસ સંદેશો લઈને આવ્યો હતો એ સંદેશો આંબા પટેલને વારંવાર કહે છે કે ભાઈ શું હતું, ભાઈ કહેતો ખરા, કે ભાઈ ફેરવી ફેરવીને વાત કઢાવવા માટે આ વ્યક્તિ પાસેથી આંબા પટેલ પૂછે છે, પણ એ એમ કહે ને આંગતું કે પેટ દીધું નહીં. આંગતું કે આવેલો માણસ વ્યક્તિ પેટ દીધું નહીં, મતલબ કે જે કાંઈ સત્ય સનાતન હતું એ વાત કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠને અહીંયા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. જય હિન્દ, જય ભારત.